ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને વેલકમ ટુ કેમેસ્ટ્રી. ચલો તમે લોકો હસતા રહેજો એટલે મારું મૂડ બની જાય. કોઈ ડેન્જરસ આઈને બોલી જાય એટલે અસર તો થાય મગજ પર, પણ મારે એ ગંદકીમાંથી બહાર નીકળવું છે. આપણે ગઈકાલે એમાઇનના ભૌતિક ગુણધર્મો આવો ટોપિક ભણ્યા હતા. એમાઇનના ભૌતિક ગુણધર્મોમાં કાલે આપણે એમાઇન સંયોજનો બેઝિક છે કે એસિડિક એવું ભણ્યા હતા. બોલો, બેઝિક. એમોનિયાનો આકાર યાદ તો હશે ને, તમે ભણ્યા છો એટલે. કયો આકાર છે? ત્રિકોણીય પિરામિડ આકાર છે. એમોનિયાનો આકાર કયો છે? ત્રિકોણીય પિરામિડ. ને નાઇટ્રોજન પર કશું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ લોકો ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે? દાન કરે. તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને શું કહેતા હતા આપણે? બેઝ કહેતા હતા. તો ગઈકાલના લેક્ચરમાં આપણે શીખ્યા કે એમાઇન સંયોજનો કેવા છે? બેઝિક છે એવું શીખ્યા. તમે અંદરથી બોલો તો તમને યાદ રહી જાય. આપણે બોલેલા શબ્દો હોય ને તો એ આપણને સરળતાથી યાદ રહે. તો આપણે શું ભણ્યા હતા ગઈકાલે? કે એમાઇન સંયોજનો સ્વભાવે બેઝિક છે, આવું શીખ્યા હતા. પછી બેઝ કોને કહેવાય એની બી ડિટેલમાં આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તે શું? બેઝ. અને જેના જલીય દ્રાવણમાં ની સાંદ્રતા ઊંચી હોય એને પણ શું કહેવાય? બેઝ કહેવાય. એવું શીખ્યા હતા. ચલો હવે આજે થોડુંક આગળ વધીએ એનાથી. અચ્છા, કાલે આપણે એમોનિયા સાથે કોઈની સરખામણી કરી હતી? બોલો તો. એમોનિયા સાથે બેઝિકતામાં કોઈની સરખામણી કરી હતી? એમાઇન સંયોજનોની. પણ એ કયા એમાઇનની? આપણે આલ્કેને માઇન, એની આપણે સરખામણી કરી હતી. તો યાદ છે ને? કોણ સૌથી વધારે બેઝિક? બોલતો. તૃતીયક એમાઇન. તૃતીયક એમાઇન કોને કહેવાય? જેમાં નાઇટ્રોજન સાથે 3 આલ્કિલ સમૂહ લાગેલા હોય. સમજી રહ્યા છો? શું લાગેલા હોય? 3 આલ્કિલ સમૂહ લાગેલા હોય. બરાબર. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ કોના તરફ ખેંચે? આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધી ગઈ હતી, જેથી એ ઝડપથી દાન કરી શકે. તો આ તૃતીયક એમાઇન હતો. દ્વિતીયક એમાઇન પણ બેઝિક તો ખરો જ, પણ એની જોડે 3 આલ્કિલ સમૂહને બદલે કેટલા હોય છે? 2 અને 1 હાઇડ્રોજન. ને પ્રાથમિક એમાઇનમાં 1 R અને 2 હાઇડ્રોજન હોય. તો બી આ 1 R તરફથી દાન તો મળશે જ. આમાં 2 R તરફથી દાન મળશે. અને અમોનિયાની વાત કરીએ તો એની જોડે 1 પણ આલ્કિલ સમૂહ નથી. તો આને દાન કરવામાં થોડી વાર લાગે. એટલે આપણે આ 3 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન અને 1 ડિગ્રી એમાઇન. તો બેઝિકતાનો ક્રમ શું હતો? કે 3 ડિગ્રી એમાઇન ગ્રેટર દેન અમોનિયા. એટલે સૌથી વધારે બેઝિક કોણ? 3 ડિગ્રી એમાઇન. સૌથી વધારે બેઝિક કોણ? 3 ડિગ્રી એમાઇન. સમજી ગયા? તો 3 ડિગ્રી એમાઇન સૌથી વધારે બેઝિક હોય છે. પરંતુ બાળકો, આ જે આપણે સરખામણી કરીને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાના સંદર્ભમાં જ સમજ્યા. પણ આ જ સંયોજનોને તમે પાણીમાં ઓગાળો, એમાઇન સંયોજનોને શેમાં ઓગાળો? પાણીમાં. તો બેઝિકતા બદલાઈ જશે, આખો ક્રમ ઉલટાઈ જશે. એવું ફક્ત આ જ સંયોજનોમાં જ છે. તો યાદ રાખીએ આપણે
કે વિવિધ પ્રકારના આલ્કેનેમાઇન, શું કીધું મેં? આલ્કેનેમાઇનની જલીય માધ્યમમાં બેઝિક પ્રબળતા નો ક્રમ ઉપર જેવો નથી હોતો, અલગ હોય છે, જેની આપણે ચર્ચા આજે શીખવાના છીએ કે વિવિધ પ્રકારના આલ્કેનેમાઇનની કયા માધ્યમમાં? જલીય માધ્યમ. હવે અહીંયા એક કન્સેપ્ટ આપણે ક્લિયર કરવાનો છે. છેલ્લે 11મા ધોરણમાં 5-7 વાર આપણે ભણ્યા હતા, છતાં પણ ભૂલી ગયા હોવ તો જતા જતા એક વખત રિવિઝન કરવાના ચાન્સીસ છે. એક જળ, તમે કોઈ પણ વસ્તુને શેમાં ઓગાળો છો? જળમાં. જળ એટલે શું? H2O. H2O ને શું કહેવાય છે ખબર છે? એકવો. શું કહેવાય? એકવો. પાણી. પાણી એટલે એકવો. તમે સાંભળ્યું છે ને, પાણી કા ડોક્ટર એક્વાગાર્ડ શબ્દ સાંભળ્યો છે. એટલે એકવો શબ્દ કોના માટે વપરાય છે? પાણી માટે. હવે તમે ધારો કે આ NaCl છે, બરાબર છે? શું NaCl જોયું બધાએ? મીઠું. ઘરમાં જોયું છે ને મીઠું? કઈ અવસ્થામાં હોય છે? ઘન અવસ્થામાં હોય છે મીઠું. એટલે NaCl સોલિડ એવું કહેવાય. હવે મીઠાને તમે શેમાં ઓગાળો? પાણીમાં. તો શું લખશો બોલો? તો Na પ્લસ ને Cl માઇનસ એક્વિયસ થઈ જશે. આવું શબ્દ તમે જોયું હશે કે મીઠું શેમાં ઓગાળી દો? પાણીમાં. તો Na પ્લસ એક્વિયસ અને આવું કૌંસમાં એકો એકો લખેલું જોયું છે ને? આ એક્યુ નો મતલબ શું? કે એ જલીય થઈ ગયું. કેવું થઈ ગયું? જલીય. તો એ જલીય થયું અર્થાત કે એનું શું થયું કહેવાય આ ઘટનામાં? જલીયકરણ. હવે આ જલીયકરણ એટલે શું એને હું સમજાવી દઉં છું અત્યારે ડિટેલમાં. એક લેક્ચર એક્સ્ટ્રા થશે પણ કન્સેપ્ટ તો ક્લિયર થશે, જે તમને કામમાં આવશે નીટ જી માટે. તો એ જલીયકરણની ઘટના શું છે સમજો. શેની ઘટના? અચ્છા, પાણી. પાણી એટલે ઓક્સિજન, બરાબર ને? જોડે નાના નાના બે ક્યુટ કોણ? હાઇડ્રોજન. પાણી આવું હોય છે ને? પાણીના અણુનો આકાર યાદ છે કે ભૂલી ગયા? યાદ છે. શું આકાર પાણીના અણુનો? કોણીય અણુ કહેવાય. પાણીના અણુનો આકાર કયો છે? કોણીય. ભાઈ નીટ અને જી નથી આપવાના. ઓક્સિજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. આ ઓક્સિજન sp3 સંકરણમાં હોય છે અને બંધ કોણ? 109 ડિગ્રી 28 મિનિટ થવો જોઈએ, પરંતુ આ ને આની વચ્ચે અપાકર્ષણ થાય, એના લીધે સિકુડાઈ જાય અને 104.5 ડિગ્રીનો બંધ કોણ છે પાણીમાં. આકાર કયો છે? તો તમને ખબર છે ને કે અહીંયા ભાગીદારી કરીને બંધ બનાવ્યો છે. વિદ્યુત ઋણતા કોની વધારે છે? ઓક્સિજનની વધારે છે. એટલે એના પર આંશિક અને આના પર આંશિક, આનો આંશિક, એટલે આ ઋણ ધ્રુવ અને આ. એટલે પાણીનો અણુ કેવો છે? ધ્રુવીય. એટલે પાણી કેવો દ્રાવક કહેવાય? ધ્રુવીય દ્રાવક કહેવાય. હવે કોઈ બી આયોનિક સંયોજન હોય તો એમાં હવે બે આયન છે. મીઠામાં બે આયન હતા. કયા? Na પ્લસ અને Cl માઇનસ. બરાબર છે ને? હવે આ Na પર કયો વીજભાર છે? ધન વીજભાર છે. તો પાણીનો જે અણુ છે એમાં ઓક્સિજન ઋણ છે અને હાઇડ્રોજન ધન છે. તો આ Na પ્લસ જે છે
એની આજુબાજુ પાણી આવી જશે. આ હું જે ક્યુટ અણુ દોરી રહી છું એ કોનો અણુ છે? પાણીનો. તમે એમોનિયામાં ઓગાળતા તો એમોનિયા આવી જતો આ રીતે. કોઈ બી દ્રાવકમાં ઓગાળો તો દ્રાવક આ રીતે આવી જાય. એ રીતે Cl કોણ? માઇનસ. તો માઇનસની આજુબાજુ પ્લસ કોણ છે? એટલે અહીંયા પાણીનો અણુ આમ ઊંધો આવશે, પણ આવશે તો ખરો જ. હાઇડ્રોજન જે ધન વીજભારિત છે ને એના વડે ક્લોરીનનો અણુ કવર થશે. અને આ ઘટનાને શું કહેવાય? જલીયકરણ. એને પ્લસની આજુબાજુ એકો આવી ગયો. શું કીધું મેં? કમ્પ્લીટ ચાલી રહ્યું છે. એને પ્લસની આજુબાજુ શું આવી ગયું? એકો. એટલે આને શું લખાય? Na પ્લસ એક્વિયસ. આને શું લખાય? Cl માઇનસ એક્વિયસ. તમને એવું લાગે એની સાઈઝ મોટી થઈ ગઈ હવે? આ કેવડો દેખાતો હતો? ક્યુટી હતો. આ ક્યુટડો થઈ ગયો. આ બી ક્યુટી હતો, એમાંથી શું થઈ ગયો? ક્યુટડો થયો, મોટો થઈ ગયો કે નહીં? એટલે જે નાનો આયન હોય ને એનું શું થાય? જલીયકરણ. તો એની સાઈઝમાં શું થઈ જાય? વધારો. ને યાદ રાખજો, આ જલીયકરણ શબ્દ જે વાપર્યો એને ઇંગ્લિશમાં હાઇડ્રેશન કહેવાય. શું કહેવાય? ને આ ઘટના બને ને ત્યારે ઉર્જા મુક્ત થાય. શું થાય? ઉર્જા. જેને જલીયકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? સમજી રહ્યા છો? આ ઘટના દરમિયાન ઉર્જા અથવા ગરમી મુક્ત થાય. એ ગરમીને શું કહેવાય? જલીયકરણ એન્થાલ્પી. હવે બાળકો, આ હાઇડ્રેશન પણ ધારો કે પાણી ના હોત ને પાણી સિવાયનો અન્ય દ્રાવક હોત, બરાબર? તો દ્રાવકને ઇંગ્લિશમાં શું કહે છે? એમ કહો. ચલો, દ્રાવકને ઇંગ્લિશમાં સોલ્વન્ટ એવું કહેવાય. તો આ જ જલીયકરણ અથવા હાઇડ્રેશનની ઘટનાને બીજું નામ શું આપવામાં આવે છે? સોલ્વેશન. શું કહેવાય એને? સોલ્વેશન. એટલે સોલ્વેશન, હાઇડ્રેશન અથવા જલીયકરણ, ત્રણમાંથી કોઈ પણ શબ્દ આપ્યો હોય તેનો અર્થ તો આ જ થાય. એટલે આ ધન આયન અને ઋણ આયન જે નજીક નજીક હતા એને લીધે મોટો ગાંગડા જેવો મીઠું બનેલો એ ગાંગડો પાણીમાં તૂટી ગયો. એને ના Cl થી ડિવોર્સ થયા, પણ કોના લીધે? પાણીના લીધે. એની આજુબાજુ કોણ ફરી વળ્યું? પાણી. Cl માઇનસ ની આજુબાજુ કોણ ફરી વળ્યું? પાણી. એના લીધે બંને છૂટા પડી ગયા કે નહીં? તો યાદ રાખજો નીટ જી લેવલે કે જેનું કદ નાનું હોય, મેં એવું શીખવાડેલું છે કે નાના છોકરાઓ પાણીમાં બહુ રમે. મોટી બા હોય ને તો પાણીથી દૂર ભાગે, લપસી જવાશે, પડી જવાશે. પણ નાના છોકરાઓને પાણીમાં રમવા કીધું હોય તો એમને તો મજા પડી જાય. નાના ગટુ મટુડા છોકરાઓ હોય સ્વિમિંગ પુલ જોવે તો શું થાય? બહાર જ ના નીકળે ને. તો એવું યાદ રાખવાનું કે ટેણિયાઓને શું બહુ ગમે? સ્વિમિંગ પુલ. એટલે જેનું કદ નાનું હોય તેનું સોલ્વેશન સૌથી વધુ થાય. સોલ્વેશન અથવા બીજો શબ્દ શું વાપરીશું? જલીયકરણ. ફરીથી યાદ રાખો, મેં શું શીખવાડ્યું તમને? જેનું કદ નાનું હોય તેનું સોલ્વેશન સૌથી વધુ થાય. ડન? બોલો તો એકવાર. સૌથી વધુ. ફરી એકવાર બોલો તો. હજી એકવાર. ઓકે. લીના કી રબ સે ફરિયાદ પહેલો સમૂહ છે ને, તો પહેલા સમૂહમાં લિથિયમ પ્લસ સૌથી નાનો છે, તો લિથિયમનું જલીયકરણ સૌથી વધારે થશે. આ જ આખો ટોપિક તમે પ્રકરણ 3 ના વિડીયો દેખશો ને ત્યારે તમને મળશે ફરીથી. આ જ આખો ટોપિક તમે રાસાયણિક બંધનના વિડીયો દેખશો ને તો તમને મળશે ફરીથી. આ જ ટોપિક તમે થર્મોડાયનામિક દેખશો ને તોય તમને મળશે.
એટલે લગભગ 8 થી 10 વખત મેં આ જલીયકરણ શીખવાડ્યું છે. તો અહીંયા યાદ રાખો કે આપણે આજે શું શીખવા જઈ રહ્યા છીએ, તો કે આલ્કેનેમ આયનિક કયા માધ્યમમાં બેઝિકતા? જલીય માધ્યમમાં. હવે આલ્કેનેમ આયનને તમે જળમાં નાખશો તો જળમાં એ આયનોનું જલીયકરણ થઈ જશે. જલમાં એ આયનોનું શું થાય? જલીયકરણ. હવે બીજી એક વાત યાદ રાખજો, યાદ રાખવા વાળી વાત કે ભાઈ જેનું જલીયકરણ સૌથી વધુ થાય, શું લખ્યું વાંચો તો? તે આયન સૌથી વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે. જેનું જલીયકરણ વધુ થશે એને શું મળશે? વધુ સ્થાયીતા મળશે. હવે બધા જ બાળકો ઊંઘતા હોય તો જાગી જજો, બરાબર? ઊંઘતા હોય તો જાગજો. હું કંઈક સ્પેશિયલ શીખવાડી રહી છું કે અમોનિયા છે NH3, રાઈટ? હવે RNH2, R2NH, R3NH. ડન. આ એમોનિયા, આ પ્રાથમિક એમાઇન, આ દ્વિતીયક એમાઇન, આ તૃતીયક એમાઇન. આમાં H ના આવે ને? હવે આપણે એમોનિયામાં શું નાખી દઈએ બોલો? પ્રાથમિક અમાઇનમાં નાખી દઈએ, દ્વિતીયક અમાઇનમાં નાખી દઈએ ને તૃતીયક અમાઇનને પણ જળમાં પલાળીએ. ચલો આ બધાને શેમાં પલાળીએ? જળમાં. તો શું બનશે બોલો? આની પ્રક્રિયા આવડવી તો જોઈએ ને ભાઈ આપણને. બોલો ચલો. આ ભાઈ બેઝ નથી તો પાણી એટલે શું? એટલે OH માઇનસ. આ પોતાના નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરશે? H પ્લસ ને. એટલે અહીંયા શું બનશે? NH4 પ્લસ અને OH માઇનસ, અને અહીંયા એનું જલીયકરણ થઈ ચૂક્યું હશે. આ પ્રક્રિયા રિવર્સિબલ છે. ચલો આ પ્રક્રિયાને લખાવડાવો. RNH2 તો હતો, એક હાઇડ્રોજન આયો, તો RNH2 પ્લસ એક્વિયસ OH માઇનસ એક્વિયસ થાય. આનું બોલો તો R2NH2 પ્લસ એક્વિયસ ને OH માઇનસ એક્વિયસ, R3NH પ્લસ એક્વિયસ પ્લસ OH માઇનસ. સમજી ગયા? અહીંયા RNH3 આવશે, અહીંયા RNH2 આવશે ને અહીંયા RNH પ્લસ. સમજી ગયા? હવે આ જે તમે જુઓ જલીય માધ્યમમાં આ આયનો ઉત્પન્ન થયા, પછી એક્વિયસ લખ્યું એટલે બધાનું જલીયકરણ થયું છે. તો આ બધામાં આ સૌથી નાનો દેખાય છે. કેમ સૌથી નાનો? આની જોડે R આવ્યો 1, આની જોડે 2 R આવશે ને આની જોડે 3. તો જલીય માધ્યમમાં મેં હમણાં એક વસ્તુ યાદ રાખવા કીધી, જે સૌથી નાના હોય ને એ છોકરાને સ્વિમિંગ પુલમાં મજા આવે. તો આ નાનું બાળક છે, સ્વિમિંગ પુલમાં બહુ રમશે, તો આમાં આફ્ટર જલીયકરણ સ્થાયીતાનો ક્રમ શું હશે?
આફ્ટર જલીયકરણ સ્થાયીતાનો ક્રમ. તો સૌથી વધારે જલીયકરણ જો આ નાઇટ્રોજન છે, એની 4 બાજુ કેટલા હાઇડ્રોજન છે? 4 છે. ધ્યાન આપજો હો. તો આ હાઇડ્રોજન જોડે પાણી આવી જશે કે નહીં? હાઇડ્રોજન બને ને હાઇડ્રોજન જોડે. આ હાઇડ્રોજન જોડે પણ શું આવી જાય? પાણી. પાણી એટલે H2O. પણ H જોડે O જોડાય ને એટલે મેં પહેલા O લખ્યું છે. અને આની જોડે પણ શું આવે? H2. આનું જલીયકરણ વધુ થયું કે નહીં? કોનું જલીયકરણ વધુ થયું? NH4+. હવે વિચારો કે પ્રાથમિક એમાઇન હોય તો આ R, પછી 3 બાજુ શું છે? એને હાઇડ્રોજન છે, આના પર પ્લસ વીજભાર આવ્યો. હવે એને આ બાજુ OH2, આ બાજુ OH2 ને આ બાજુ OH2. 3 જ બાજુ જલીયકરણ થયું. તો આનું 2 જ થશે ને આનું 1 જ. સમજી ગયા? તો જલીયકરણ આનું સૌથી ઓછું ને જલીયકરણ આનું સૌથી એટલે જલીય માધ્યમમાં સ્થાયીતા સૌથી વધારે NH4+ ની, એના પછી થોડીક ઓછી પ્રાથમિક એમાઇનની, એના પછી થોડીક ઓછી દ્વિતીયક એમાઇનની, અને એના પછી થોડીક ઓછી તૃતીયક એમાઇન. સમજી ગયા? તો સૌથી ઓછો સ્થાયી તૃતીયક એમાઇન થયો ને જલીય માધ્યમમાં સૌથી વધારે સ્થાયી. હવે આ સ્થાયી થયો. બાળકો જે સ્થાયી હોય ને એ ચૂપચાપ બેસી રહે, કોઈને હેરાન ના કરે. જે કોઈને હેરાન કરે એ કેવા હોય? અસ્થાયી. તો આ જે પેલા છોકરાના પપ્પા એને બોલતા હતા તો એ મગજના કેવા હશે? અસ્થાયી હશે. મગજનો સ્થાયી માણસ ખરાબ બિહેવિયર કોઈ દાડો કરે નહીં. કોણ ખરાબ બિહેવિયર કરે? મગજના અસ્થાયી લોકો. તો આ સ્થાયી છે ને આ સ્થાયી છે ને એટલે કોના સાથે પ્રક્રિયા કરે? ના, સ્થાયી છે તો આની જોડે બી પ્રક્રિયા કરશે, રિવર્સ બી જશે, એમનો એમ પડી રહેશે. જ્યારે આ અસ્થાયી છે તો ઊંધો જતો રહેશે. અસ્થાયી લોકો ઊંધા કામ કરે કે નહીં? એટલે આની જોડે પ્રક્રિયા કરે અને પાછું આ બની જાય તો દ્રાવણમાં OH- ની સાંદ્રતા શું થાય? અને આના દ્રાવણમાં OH- ની સાંદ્રતા શું થાય? અને તમે જાણો છો કે જો દ્રાવણમાં કોની સાંદ્રતા વધારે હોય? OH- ની. તો એ સૌથી વધારે બેઝિક હોય. તો જલીય માધ્યમમાં ઊંધું થઈ ગયું. બેઝિક સૌથી વધારે કોણ? એમોનિયા. પછી એનાથી ઓછો બેઝિક પ્રાથમિક. પેલા કરતા આખું ઊંધો ક્રમ. જળમાં ઊંધું થઈ જશે, જળ સિવાય પેલો 3 ડિગ્રી વાળો. તો ખરેખર સમજણ પડી ને કે ના પડી? દિલથી? પછી એવું ના કહેતા શું કર્યું? હર્ટ થયું છે મને બહુ જ. અને જ્યારે માણસ સખત હર્ટ થાય ને ત્યારે બધું જ નીકળે. દુઆ ના નીકળે કોઈ દાડો, જબરજસ્તી બી ના નીકળે મારી જોડેથી. ચલો, રેડી સ્ટેડી ગો. હવે તમે સમજી ગયા બેઝિકતાનો ક્રમ. હવે તમને એક મોસ્ટ IMP વાત છે જે યાદ રાખવાની છે. ખાસ યાદ રાખવું, ભૂલ્યા વગર. મેં એલાર્મ વગાડ્યો કે જાગો ગ્રાહક જાગો, સો મત. ક્યાં કરો? સો મત, જાગ જાઓ. ને જાગીને હમણાં તમે પૂછશો કે હવે શું જાગીને અમારે શું કરવાનું છે, એમ જ પૂછશો ને. હું જગાડું તમને કે ઇથાઇલ અને મિથાઇલ. શું લખ્યું મેં? તો ઇથાઇલ અને મિથાઇલ વિસ્થાપિત એમાઇન ની બેઝિકતા નો જે ક્રમ છે
એક ક્રમ તમને પરીક્ષામાં પૂછશે, તો એક ક્રમ તમને યાદ રાખવાનો છે. શેનો ક્રમ તમારે યાદ રાખવાનો છે? ઇથાઇલ વિસ્થાપિત અને મિથાઇલ વિસ્થાપિત. હવે જો ઇથાઇલ વિસ્થાપિત યાદ રાખજો કે બંનેમાં, અચ્છા, ઇથાઇલ વિસ્થાપન અને મિથાઇલ વિસ્થાપન, ઘણી બધી વસ્તુઓ યાદ રાખવા માટે આપણે કંઈક ને કંઈક શોર્ટકટ ટ્રીક મારવી પડે, બરાબર ને? આપણે હમણાં ક્રમ ભણ્યા, પણ એ જે ક્રમ તમને ખબર છે કે વેર ધેર ઇઝ અ કેમેસ્ટ્રી ધેર ઇઝ ઓલવેઝ અપવાદ. એટલે ઇથાઇલ અને મિથાઇલ વિસ્થાપનમાં બેઝિકતામાં થોડાક અપવાદો છે, તો એ અપવાદ યાદ રાખવા પડશે તમારે. તો ઇથાઇલ અને મિથાઇલ વિસ્થાપનમાં પૂછે તો મિથાઇલ મોટો કે ઇથાઇલ મોટો? ઇથાઇલ મોટો. કેટલા કાર્બન ઇથાઇલમાં? 2. ને મિથાઇલમાં? તો મિથાઇલ મોટો કે ઇથાઇલ? અલા નહીં સમજી રહ્યો હજી બકા. શું મોટું? ઇથાઇલ વધારે, 2 કાર્બન, ને મિથાઇલ ઓછો, 1 કાર્બન. તો યાદ રાખજો બંનેમાં 2 તો ફિક્સ જ છે, બરાબર. હવે આ શું કે 1, 2 ને 3, 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન, 3 ડિગ્રી એમાઇન હશે. સમજી રહ્યા છો? 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન ને બંનેમાં પહેલો કોણ આવશે? બેચ. હવે વધારે હોય તો 3 અને 1 થાય ને ઓછો હોય તો 1 અને 3. સેટલમેન્ટ યાદ રહ્યું? મેં શું કીધું? શું યાદ રાખવાનું છે? ક્રમ. કે ઇથાઇલ વધારે કે મિથાઇલ વધારે? ઇથાઇલ. બંનેમાં 2 કોમન લખી દીધા. હવે 1 અને 3 ને ગોઠવો તો તમારી જોડે 2 ફિગર આવે, કાં તો 31 આવે કાં તો 13 આવે. 31 ને 13 માં વધારે પણ, એટલે ઇથાઇલમાં 31 લેવાનો અને મિથાઇલમાં 13 લેવાનો. એટલે હવે તમને આ પરીક્ષામાં ક્રમ પૂછશે જ, તો યાદ રાખજો ઇથાઇલ માટે. ઇથાઇલ માટેનો ક્રમ શું છે? ઇથાઇલ એટલે C2H5 ને, C2H5 ટ્વાઇસ NH. આ 2 ડિગ્રી થયો, પછી 2 પછી કોણ લેવાનો છે? 3. તો C2H5 થ્રાઇસ N થશે, અને 1 ડિગ્રી એટલે C2H5NH2. આ બેઝિકતાનો ક્રમ થઈ ગયો. ને મિથાઇલ માટે 2 તો લેવાનો જ છે, CH3 ટ્વાઇસ, સોરી, હા 2 તો બંનેમાં કોમન જ છે ને, પછી 1 લેવાનું એટલે CH3NH2, ને પછી કોણ લેવાનો છે? 3. તો CH3 થ્રાઇસ NH. તો આ ક્રમ बिना भूले याद रख लेना. आ शॉर्टकट ट्रीक तमने आवड़ी गई? शू ट्रीक? इथाइल ने मिथाइल विस्थापन नो क्रम पूछे बेसिकता में तो बे तो बन्ने में आगळ ज हशे. बन्ने में फिक्स पहला कोण 2 डिग्री. हवे बच्या 1 અને 3. 1 અને 3 मांथी बे फिगर बने 13 अथवा 31. तो इथाइल वधारे के मिथाइल वधारे? इथाइल में 31 ने मिथाइल में 13. तो आ ट्रीक छे, जस्ट याद राखवानी, भूली जवाय अमुक वस्तुओ. एटले आनी जे बेसिकतानो क्रम छे परीक्षामां आ रीतना याद राखी लेजो. टूंकमां आनी बेसिकता पर असर करता परिबळो कया कया हता? तो एक तमे भण्या जलीय करण भण्या. जलीय करण शब्द माटे बीजो सोल्वेशन शब्द हतो. बीजो वर्ड कयो हतो? सोल्वेशन. समझी गया ने? पछी कई असर? तो के इलेक्ट्रॉन नु दान करे ने कई असर कहेवाय? प्लस आई असर. जो आर अने एन होय तो आपणे एवुं भण्या के अल्काइल समूह इलेक्ट्रॉन नु शुं करे छे? दान. ने जे इलेक्ट्रॉन दाता होय एने कई असर कहेवाय? प्लस आई असर. ने त्रीजो के आ आर मोटा मोटा होय, आर इथाइल, प्रोपाइल, ब्यूटाइल, पेंटाइल, तो आर मोटा मोटा थई गया. तो मोटा आर होय तो गीचड़ो गीचड़ो थई जाय. ए गीचड़ाना कारणे पण जलीयकरण ओछું થાય. શેના કારણે? 3 डिग्री एमाइन में કેટલો ગીચડો હતો? તો 3 डिग्री एमाइन में કેટલા આર હતા? 3 આર હતા. એટલે આયન મોટો થઈ ગયો ને આયન મોટો થયો તો એનું જલીયકરણ ઓછું થઈ ગયું, એટલે ઓછો સ્થાયી થઈ ગયો. તો એને અવકાશીય अवरोध कहेवाय. गीचड़ाने शुं कहेवाय? अवकाशीय अवरोध.
તો આ 3 અસરો છે જે બેઝિકતા પર અસર કરે છે. કઈ 3 અસર? સોલ્યુશન, પછી પ્લસ આઈ અસર, અને ત્રીજી અવકાશીય અવરોધ. શું? ચલો સમજી ગયા ને છોકરાઓ? તો આજે આપણે બંધ કરી થોડી વાર. ચલો બાળકો, હવે આપણે બીજો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ કે એરોમેટિક. કેવો એમાઇન? એરોમેટિક એમાઇન, અર્થાત એરાઇલ એમાઇન. તો એરાઇલ એમાઇનની બેઝિકતાની આપણે ચર્ચા કરીએ. શેની ચર્ચા કરીએ? એરાઇલ એમાઇનની બેઝિકતા વિશે ચર્ચા કરીએ. તો એરાઇલ એમાઇન એટલે જે એરોમેટિક એમાઇન. આ NH2 લખ્યો, સમજો. હું ધ્યાનથી ધીરે ધીરે મોટા ફોન્ટમાં જ લખી રહી છું જેથી સમજણ પડે. નાઇટ્રોજન પર 2 ચોટલી હશે. નીચે આપણે શું બનાવ્યું છે? આ એરોમેટિક રિંગ. તમને ખ્યાલ છે કે રિંગમાં 3 દ્વિબંધ હોય એટલે આ 2 ઇલેક્ટ્રોન કહેવાય ને દ્વિબંધ. એટલે હવે આ નાઇટ્રોજન કે જેને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બીજાને કરવાનું છે, પણ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ અહીંયા કરી દે. એરોમેટિક રિંગ હોય તો એમાં સ્પંદન થવાના ચાન્સ વધી જાય. સમજી ગયા? શું થવાના ચાન્સ વધી જાય? સ્પંદન. હવે તો આ છેલ્લા સ્પંદન સૂત્રો છે. બધા જ ચેપ્ટરમાં આપણે સ્પંદન સૂત્રો દોર્યા હતા. બંધ કરે. ચલો, આણે ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા શું કર્યું? દાન કર્યું. દાન કર્યું એટલે દ્વિબંધ બન્યો કે નહીં? અને એણે દાન કર્યું એટલે એના પર કયો વીજભાર આવે? પ્લસ. હવે અહીં દાન કરે તો અહીંયા દ્વિબંધ બને તો આ બંધ તૂટી જાય. એટલે આ 2 ઇલેક્ટ્રોન જે દેખાય છે ને તમને, એ બહાર નીકળી જશે. સમજ્યા? આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડિલોકલાઇઝ થઈ જશે. કેમ કે અહીંથી અહીંયા દાન થયું છે. હવે શું થશે સમજાવો? ચલો, જેને યાદ હોય તો. આ ઇલેક્ટ્રોન યુગ્મનું અહીંયા આગળ દાન થશે પાછું, એટલે ત્યાં દ્વિબંધ બની જશે. હા કે ના? તો એમને એમ જ રહેશે ઉપરવાળો તો. હવે અહીંયા દાન થયું એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા નીચે આવી જશે. સમજ્યા? બોલો તો હવે શું થશે? આનું અહીંયા દાન થશે તો આ 2 જે છે ને એ બહાર આવતા રહેશે. થઈ ગયું? આ અહીંયા દાન થયું તો આ બહાર આવી ગયા, તો આવું થયું. હવે નેક્સ્ટ સ્ટેશનમાં શું થશે બોલો? હે? આ ફરીથી અહીંયા દાન થઈ જશે. આવું થયું, આવું થયું, આવું થયું. હવે અહીં દાન થશે તો આ પાછા લઈ જશે, એટલે પાછું જેવું હતું એવું ને એવું એનિલિન થઈ ગયું. પણ આખું આ સ્પંદનનું ચક્ર ફરી ગયું. હવે વિચારો કે આપણે એવું કહીએ છીએ કે આ બેઝ છે. કેમ આપણે એને બેઝ કહીએ છીએ? વત્સલ, આને બેઝ કેમ કહીએ છીએ? આને આપણે બેઝ કેમ કહીએ છીએ? કારણ કે એ ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરે છે? દાન કરે છે, એટલે બેઝ છે. હવે વિચારો કે આ નાઇટ્રોજન પાસે કોઈ દાન લેવા આવ્યો, કોઈ એસિડ શું લેવા આવ્યો? દાન. ત્યારે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ એને દાન આપવાને બદલે નીચે ફરવા આવ્યા છે. જુઓ,
હા કે ના? સમજી રહ્યા છો? શું થયું અહીંયા? નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું વલયમાં વિસ્થાપન થાય છે. વલય પર વિસ્થાનીકૃત થાય છે. ફરવા ગયા છે કે નહીં? અહીંને બદલે આ નવરા અહીંયા ને અહીંયા ચોંટી નથી રહેતા. અહીં બધે શેર કરવા નીકળી પડ્યા છે. સમજ્યા ને? એટલે વલયમાં શું થયું? વિસ્થાનીકૃત થાય. હવે કોઈ લેવા આવ્યું તારે આને શું કહેવું પડશે? ઊભો રે, પેલો ફરીને આવે પછી લઈ જા. હા કે ના? આ ફરવા ગયો ને તો પેલાને શું કહેવું પડશે? 5 મિનિટ ઊભો રે. 5 મિનિટ ઊભો રે, પેલો ફરવા ગયો છે, આવે એટલે આપું. મતલબ ઝડપથી દાન કરી શક્યો. એટલે આની બેઝિકતા ઓછી હોય. સમજ્યા? તો યાદ રાખો અહીંયા ક્રમ 3 ડિગ્રી એમાઇન નાઇટ્રોજનની જોડે 3 શું લાગ્યા હોય? R. તો અહીંથી દાન કરે, અહીંથી દાન કરે, અહીંથી. તો એને જબરજસ્ત ઇલેક્ટ્રોન. જેવો પેલો આવ્યો લપકીને લઈ જા, લઈ જા, લઈ જા. હા ભાઈ લે, ફટ કહીને આપી દેશે. આ શું કહેશે? આ દુકાનદાર શું કહેશે? થોડી વાર ઊભો રહે, આવે એટલે આપો. આ શું કહેશે? લઈ જા, આ પડ્યો છે, ઉઠાઈ લે. સમજ્યા? એટલે 3 ડિગ્રી એમાઇન ગ્રેટર દેન 2 ડિગ્રી એમાઇન ગ્રેટર દેન 1 ડિગ્રી એમાઇન. અલા વિડીયો તો ચાલુ કર્યો હતો ને? હા કે ના? ગ્રેટર દેન એમોનિયા. અને પછી શું આવે? એનિલીન. જ્યારે ફિનોલમાં તમે ઊંધું શીખ્યા હતા. આલ્કોહોલ અને ફિનોલ એસિડિક હતા, પણ એમાંય આલ્કોહોલ કરતા ફિનોલ વધારે એસિડિક હતો સ્પંદનના કારણે. જ્યારે આમાં ઊંધું છે. આમાં સ્પંદનના કારણે આ વધારે બેઝિક નથી થતો, ઓછો બેઝિક થઈ જાય છે. સમજ્યા? તો આ ક્રમ યાદ રાખવાનો. એનિલિનની બેઝિકતા ઓછી છે. હવે તમને એમ થાય કે આનું જળમાં શું થશે? શેમાં શું થશે? જળમાં. તો કે જળમાં તમે એનિલિન નાખો ને તો જળમાં એનું ભજ્યું નથી આવવાનું. આ એનિલિન છે, એને તમે જળમાં નાખ્યું, પાણીમાં, તો એ પ્રોટોનનો સ્વીકાર કરી લેશે. શું બની જશે? Na3+. એનિલિનિયમ આયન બનશે અને OH- છૂટા પડશે. હવે આ શું બન્યું? એનિલિનિયમ આયન. હવે એનિલિનિયમ આયન હોય ને, જો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હતા તો એણે અહીંયા દાન કર્યું તો સ્પંદન થતેલું. તો એનિલિનમાં શું થાય છે? સ્પંદન. તમે હમણાં સૂત્રો જોયા ને આગળ, તો સ્પંદનના કારણે એનિલિન કેવો છે? સ્થાયી. જ્યારે આમાં સ્પંદન સૂત્રો નહીં મળે, અહીંયા દાન કરવા માટે કશું છે નથી, જ્યારે એની જોડે દાન કરવા માટે કશું છે જ નહીં, તો એને તો ખાલી 2 જ સ્પંદન સૂત્રો હશે, જે પેલા બેન્ઝીન વાળા. આ બેન્ઝીનનું ચકરડું સ્પંદન બતાવે ને, બસ એ જ સ્પંદન સૂત્રો, ફક્ત 2 જ સ્પંદન. અને આને પેલા કેટલા બધા હમણાં દોર્યા હતા એટલા. તો આ વધારે સ્થાયી ને આ ઓછો સ્થાયી. તો આમાં સ્પંદન સૂત્રો ઓછા જ, એટલે આ કેવો છે? ઓછો સ્થાયી છે. ઓછો સ્થાયી છે એટલે અસ્થાયી કહેવાય. તો આની જોડે શું કરે? પ્રક્રિયા. અને આમ જતો રહેશે. એટલે આને આ બનવા કરતાં આ બનવાની ઈચ્છા વધારે હોય કે આમાં મજા છે, આમાં મજા નથી. એટલે આમ પ્રક્રિયા કરે એટલે OH- ની સાંદ્રતામાં શું થયું? પાછું ઘટાડો. એટલે જલીય માધ્યમમાં પણ એનિલિન ઓછો બેઝિક જ આવશે. બરાબર? એટલે આને તો બંને માધ્યમમાં બેઝિકતા ઓછી છે. તો આઈ થિંક બેઝિકતાનો ક્રમ તમે સમજી ચૂક્યા છો, અને એ બેઝિકતાના ક્રમ પ્રમાણે તમારી ચોપડીમાં જે આપણે ગઈકાલે શીખ્યા હતા, પીકેબીના મૂલ્યો આપ્યા છે બધાના.
એમાં તમને યાદ કરાવું કે એમોનિયા, કોણ? એમોનિયા, એનો પીકેબી કેટલો છે? તો 4.75. એમોનિયાનો પીકેબી કેટલો છે? 4.75. અને આલ્કેન એમાઇન આપ્યા છે ને, એલિફેટિક એમાઇન, તો એના પીકેબી, આલ્કેન એમાઇનના પીકેબી 3 થી 4.22 ની વચ્ચે છે. પણ તમારી ટેક્સ્ટબુકમાં જે બેન્ઝીન એમાઇન એટલે એનિલિન, કોણ? એનિલિનનો પીકેબી જુઓ કેટલો બધો ઊંચો છે, 9.38 છે. અને પીકેબી બહુ ઊંચો તો બેઝિકતા બહુ જ ઓછી. એટલે એનિલિનનો પીકેબી સજેસ્ટ કરે છે કે એ બહુ જ ઓછો બેઝિક છે. સમજી ગયા? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં હવે એમાઇનની પ્રક્રિયાઓ સાથે.